સામાન્ય રીતે અમદાવાદમાં જ્યારે આપ જ્વેલર્સની દુકાનમાં દાગીના ખરીદવા જાઓ તો આપે કોઈ ફિકર કરવાની નથી હોતી, પરંતુ હવે જે સમાચાર આપ જોશો તેમાં ફિકર આપની છે। વાત મણિનગરની કે જ્યાં જ્વેલર્સની દુકાનમાં બંદૂકની અણીએ લૂંટ થઈ। આશ્ચર્ય અને આઘાત સમાન આ ઘટનામાં 4 આરોપીઓ અંદાજે 11 લાખથી વધુના દાગીનાની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા છે અને આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ। પોલીસે નાકાબંધી કરી લૂંટારૂની શોધખોળ હાથ ધરી છે અને સમગ્ર મામલે ચકચાર મચી છે। રાત્રે 9:30 સવા 9 થી 9:30 દુકાન વસ્તી કરવાના ટાઈમે 4 શખ્સો ઘૂસી આવેલ અને બંદૂક તાણીને જે ડિસ્પ્લેમાં જે માલ હતો એ બધું લઈ ગયા। 4 આવ્યા હતા, એમાંથી કોઈને બી ક્યાંય બી ક્યારે ના, આપણે ક્યાંય જોયેલા નહીં। અચ્છા, અને કેટલા લોકો પાસે હથિયાર હતા એમાંથી? 2 જણ જોડે હથિયાર। તમને બી ધમકી આપી હતી કે મારી નાખીશું? હા, જે ફરિયાદીની વિગત મુજબ તેમજ સીસીટીવી ફૂટેજ આધારે પિસ્ટલ જેવું હથિયાર બતાવેલ છે, તેમજ એક છોડીને જતા રહેલ છે। તેમજ આ જે બનાવમાં કુલ 18 થી 20 તોલા જેટલો સોનું, જેની કિંમત 11,65,000 જેટલી થાય છે, જેની લૂંટ કરવામાં આવેલ છે। હાલમાં જે જુદી જુદી ટીમો બનાવવામાં આવેલ છે તેમાં ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાયેલ છે અને સીસીટીવી ફૂટેજ આધારે જુદા જુદી જગ્યાના સીસીટીવી ફૂટેજ આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે।